પ્રેમનું સમર્પણ તમે જુઓ કે એ કનૈયો બધાની રક્ષા કરવા માટે ભગવાન શું કરે છે? ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉપાડે છે, પણ એ એક નાનકડી વાંસળીને પકડવા માટે ભગવાન શું કરે છે? બે હાથ લે છે અને બે હાથે એ વાંસળીને પકડી અને ભગવાન વગાડે છે. આ ભગવાન કૃષ્ણ એ વાંસળીને બે હાથે પકડીને જ્યારે વગાડે છે ને, તો રાધિકાજી સ્વયં દોડી અને કનૈયાની પાસે આવીને બેસી જાય છે અને કનૈયાને કહે છે કે કનૈયા, આ તારા ઘરની અંદર બધાય રૂપાળા છે. નંદ બાબા રૂપાળા છે, દાઉજી મહારાજ રૂપાળા છે, તારી માં યશોદા પણ રૂપાળા છે, તો તું આટલો બધો કેમ કાળો છો? અને કનૈયાએ કીધું કે રાધા, હું કાળો છું ને એટલે આજે આ દુનિયા છે ને મારી પેલા તારું નામ લઈને તને વંદન કરે છે. જો હું રૂપાળો હોત ને તો કોઈ તને યાદ ન કરત. આજે જગતના દરેક મંદિરોમાં તમે જાઓ, ભગવાન કૃષ્ણની સાથે રહ્યા છે કોણ? રાધાજી. અને એ રાધાજી કૃષ્ણ ભગવાન જ્યારે વાંસળી વગાડતા હોય, ભગવાનના ખંભે હાથ રાખીને રાધિકાજી કનૈયાની વાંસળી સાંભળવા માટે એટલા આતુર બની જાય. એવી જ રીતે દરેક ગોપીઓને ભગવાન ખૂબ વાલા છે. બરાબર ગોવર્ધન ગિરધારીની કથા પૂર્ણ થઈ અને અહીંયા કથા થાય છે ચાલુ રાસ પંચાધ્યાયી. શ્રીમદ ભાગવત કથા એટલે આખો વેદોનો સાર, પણ શ્રીમદ ભાગવતનું હૃદય એટલે 10મો સ્કંદ અને 10મા સ્કંદનો પ્રાણ એટલે ગોપીઓની રાસ પંચાધ્યાયીની કથા. આ રાસ પંચાધ્યાયીની કથાની અંદર ગોપીઓ આજે શરદ પૂનમની રાત છે. આ રાતની અંદર રાધિકાજી અને કૃષ્ણ ભગવાન બે પ્રેમ નિકુંજમાં બે વાતો કરે છે. તે રાધિકાજી કનૈયાને પૂછે છે કે કનૈયા, આ તારા ઘરની અંદર બધાય રૂપાળા, તું એક કેમ કાળો છે? અને ત્યારે રાધાજી પૂછે છે એક વાત, કનૈયા તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે એક વાત, કનૈયા તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે એક વાત, કનૈયા તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે એક વાત, કનૈયા તમે કેમ થયા કાળા? એ રાધાજી પૂછે છે વાત, કનૈયા તમે કેમ થયા કાળા? રાયને ગોરા યશોદામાં, ગોરાનંદ રાયને ગોરા યશોદામાં, ગોરા છે બલભદ્ર વીર, કનૈયા તમે કેમ થયા કાળા? એ ગોરા છે બલભદ્ર વીર, કનૈયા તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે એક વાત, કનૈયા તમે કેમ થયા કાળા? એ રાધાજી પૂછે એક વાત, કનૈયા તમે કેમ થયા કાળા? જન્મ્યા છીએ
અંધારી રાતે. અમે જન્મ્યા છીએ અંધારી રાતે. લાગ્યો અમને કાજળનો ડાગ, રાધા અમે એમ થયા કાળા. એ લાગ્યો યમને કાજળનો ડાગ, રાધા અમે એમ થયા કાળા. ગોપીજનોના નયનોમાં વાસ છે. એ ગોપીજનોના નયનોમાં વાસ છે. લાગ્યો અમને કાજળનો ડાગ, રાધા અમે એમ થયા કાળા. એ લાગ્યો યમને કાજળનો ડાગ, રાધા અમે એમ થયા કાળા. કાલિંદીમાં કાલી નાગ અમે નાચ્યો. એ કાલિંદીમાં કાલી નાગ અમે નાથ્યો. લાગી અમને મુખડાની ઝાડ, રાધા અમે એમ થયા કાળા. એ લાગી અમને મુખડાની ઝાડ, રાધા અમે એમ થયા કાળા. રાધાજીને આપે છે જવાબ, રાધા અમે એમ થયા કાળા. એ રાધાજીને આપે છે જવાબ, રાધા અમે એમ થયા કાળા. કૃષ્ણ આપે છે જવાબ, રાધા અમે એમ થયા કાળા. એ કૃષ્ણ આપે છે જવાબ, રાધા અમે એમ થયા કાળા. રાધાજીને આપે છે જવાબ, કૃષ્ણ અમે એમ થયા કાળા. કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે રાધિકાજી, પણ આ જગતની અંદરમાં કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. પણ કાળી કન્યા અને રૂપાળો પુરુષ રોજની માથાકૂટ છે. કાળો પુરુષ હોય અને રૂપાળી કન્યા હોય તો કન્યાના વખાણ થાય, પણ જો પુરુષ રૂપાળો બની જાય તો રોજની માથાકૂટ થઈ જાય. પણ તોય આપણે આપણા દીકરાની વહુ કોઈ જાતના ગુણ ન હોય તોય આપણે શું કહી, આ અમારા સીતારામ આવ્યા, આ અમારા કે લક્ષ્મીનારાયણ આવ્યા. અરે ભાઈ, એ તો લગ્નની કંકોત્રીના ગીત લખ્યા હોય ને એમાં જ સારું લાગે કે સીતાને તોરણ રામ પધાર્યા. એ તો સીતાને તોરણ રામ આવ્યા હતા. અત્યારે પેલા આપણે આપણા દીકરાને રામ જેવો એક ગુણ તો લેવડાવી. એ મર્યાદા પુરુષોત્તમ રામ હતા. પણ શરદ પૂનમની રાત હતી, ભગવાને વેણુ વગાડી, ભગવાનની વાંસળીમાંથી નીકળેલા સૂર આજે એક એક ગોપીના કાને પડ્યા. ગોપીઓ ઘરે કામ કરતી હતી, ભગવાનને યાદ કરતી હતી, પણ એક એક ગોપીના કાનમાં આ વાંસળીના સૂર જ્યારે પહોંચ્યા ને
તો ગોપીઓ આવી કનૈયાની પાસે. કનૈયાની પાસે આજે ગોપીઓ તો આવી ગઈ. આવીને કહે છે, કનૈયા, આ શરદ પૂનમની રાતના 12 વાગે તે વાંસળી વગાડી, અમે જો અહીંયા આવ્યા છીએ. હવે એક રાસ તો તારે અમને કે રમાડવો પડે હોય કે. અમુક ગોપીઓ કેવી રીતે આવી, તૈયાર થવા ગઈ પણ બધી વસ્તુ એમને રહી ગઈ. વાંસળી વાઈ ગઈ, દોડીને વહી ગઈ. અમુક ગોપીઓ તૈયાર થઈ પણ અડધી તૈયાર થઈ. અમુક ગોપીઓને માથું ઓળવાનું બાકી રહી ગયું. પણ આજે ગોપીઓ કનૈયાની પાસે આવીને કહે છે, કનૈયા, હવે જ્યારે તે આ વાંસળી વગાડી છે ને તો અમે એમનેમ કે પાછા નહીં જાય કે એક રાસ તારે કે કનૈયા અમને રમાડવો પડશે. અને આજે કનૈયો આ રાસ જે રમાય છે ને એની અંદર ક્યારેક ક્યારેક એવું બને છે 4 ગોપીઓ હોય છે અને એક કનૈયો હોય છે. ક્યારેક એવું બને છે 2 ગોપી અને એક કનૈયો છે, અને ક્યારેક એક કનૈયો અને એક ગોપી છે. યુગલ સરકારનો રાસ 4 ગોપીઓની સાથે કનૈયો રમે છે અને આજ કનૈયો રાસ રમાડે છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. હાલો ગોપીઓને ગાઈએ. રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. હે કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. હા ગોપીઓ, હા ઘરના તે કામ કાજ પડતા મૂકીને, હે ઘરના તે કામ કાજ પડતા મેલીને, સુણી હો બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની છે. હે સોળીને બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની છે. કરવો છે ટેલિફોન
કનૈયા સાચો નંબર તારો દેજે રે. એ કરવો છે ટેલિફોન રે કનૈયા સાચો નંબર તું દેજે રે વાલા. પહેલો તે ફોન મેં ગોકુળમાં કીધો, પેલો તે ફોન મેં તો ગોકુળમાં કીધો. ઘંટડી વાગીને ફોન યશોદાએ લીધો. ઘંટડી વાગીને ફોન યશોદાએ લીધો. કૃષ્ણ ગયા છે ગાયું ચારવારે. કૃષ્ણ ગયા છે ગાયો ચારવારે. કરવો છે ટેલિફોન રે કનૈયા સાચો નંબર તારો દેજે રે. એ કરવો છે ટેલિફોન રે કનૈયા સાચો નંબર તું દેજે રે. બીજો તે ફોન મેં વૃંદાવન કીધો, ઘંટડી વાગીને ફોન ગોપીઓએ લીધો. ઘંટડી વાગીને ફોન ગોપીઓએ લીધો. કૃષ્ણ આવ્યા છે સત્સંગ મારે. હે કૃષ્ણ આવ્યા છે સત્સંગ મારે. કરવો છે ટેલિફોન રે કનૈયા સાચો નંબર તારો દેજે રે. એ કરવો છે ટેલિફોન રે કનૈયા સાચો નંબર તારો દેજે રે.
જવાના એ મારા કાનુડાને મળવા અમે દ્વારકા જવાના મારા કાનુડાને મળવા અમે દ્વારકા જવાના અમે દ્વારકા જવાના 56 સીડી ચડવાના અમે દ્વારકા જવાના 56 સીડી ચડવાના મારા કાનુડાની સાથે અમે સેલ્ફી લેવાના રણછોડરાયને મળવાના અમે ડાકોર જવાના રણછોડરાયને મળવાના મારા રણછોડરાયની સાથે અમે સેલ્ફી લેવાના જય રણછોડરાય અમે વ્રજમાં જવા